મિત્રો, આજના આ વિડીયોમાં આપણે 25 જૂન 2026ને ગુરુવારે આવનારી જેઠ મહિનાની સુદ પક્ષની એકાદશી કે જેનું નામ છે નિર્જળા એકાદશી અને આપણે ત્યાં તેને ભીમ અગિયારસ તરીકે ઓળખવામાં આવે છે, તેનો મહિમા, વ્રતની વિધિ અને વ્રતની કથા સાંભળીશું તથા જે કોઈ આ વ્રત કરે છે, અમારી સાથે સત્સંગ કરે છે, તેને શું ફળ મળે છે તે પણ જાણીશું. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. વિડીયો પસંદ આવે તો કોમેન્ટ સેક્શનમાં એક વખત એકાદશી નિમિત્તે જય શ્રી કૃષ્ણ લખી લેજો. તો આવો ભગવાનનું હૃદયમાં ધ્યાન ધરીને આપણે આજના એકાદશી સત્સંગની શરૂઆત કરીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. મિત્રો, વર્ષભરમાં કુલ 24 એકાદશીની તિથિ આવે છે અને આ વર્ષે પુરુષોત્તમ માસ હતો એટલા માટે 2 એકાદશી વધીને 26 એકાદશી થઈ. અને આ 26 એકાદશીનું વ્રત એ વિષ્ણુ ભગવાનને સમર્પિત છે. કહેવાય છે કે જે વ્યક્તિ દરેક એકાદશીનું એટલે કે વર્ષભરની એકાદશીનું વ્રત નથી કરી શકતા તો તે લોકોએ આ નિર્જળા એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. કેમ કે મહર્ષિ વેદવ્યાસજીએ કહ્યું છે કે જે કોઈ વ્યક્તિ નિર્જળા એકાદશીનું વ્રત કરે છે તેણે વર્ષભરની એકાદશીનું પુણ્યફળ મળી જાય છે. આ નિર્જળા એકાદશી કે જેને ભીમ અગિયારસ પણ કહેવામાં આવે છે તે ખૂબ જ પવિત્ર અને મહાન એકાદશી માનવામાં આવી છે. મહાભારતના ભીમસેન દ્વારા કરાયેલ આ વ્રત આજે પણ કરોડો ભક્તો શ્રદ્ધાપૂર્વક કરે છે. ભગવાન શ્રી વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા, પાપોમાંથી મુક્તિ મેળવવા તથા જીવનમાં સુખ શાંતિ મેળવવા માટે આ વ્રત અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવ્યું છે. શ્રદ્ધા, નિયમ, ભક્તિ અને સાચા મનથી કરવામાં આવેલું નિર્જળા એકાદશીનું વ્રત એ આપણને અવશ્ય ફળ આપે જ છે. નિર્જળા શબ્દનો અર્થ જ થાય છે કે જળ વગર, એટલે આજના દિવસે સૂર્યોદયથી બીજા દિવસે દ્વાદશીના પારણા સુધી આ વ્રતમાં પાણીનો ત્યાગ કરીને વ્રત કરવામાં આવે છે. પરંતુ કહેવાય છે કે આજના સમય પ્રમાણે જો આપણે તે રીતે વ્રત ન કરી શકીએ તો પાણી લઈને એટલે કે સજળા વ્રત કરી શકાય છે, અથવા તો આપણે કોઈ લિક્વિડ લઈને એટલે કે ચા, દૂધ, કોફી લઈને પણ એકાદશીનું વ્રત કરી શકીએ, અથવા તો ફળાહાર લઈને કે પછી ફરાળ કરીને પણ એકાદશીનું વ્રત કરી શકાય છે. કેમ કે આ વ્રતમાં ભૂખ્યા રહેવું એના કરતાં પણ વધારે મહત્વ છે એકાદશી વ્રત પ્રત્યે આપણો ભાવ કેવો છે, ભગવાનની પૂજા પ્રત્યે આપણો ભાવ કેવો છે. જો તે ભાવ સાચો હશે, નિસ્વાર્થ ભાવે ભગવાનની સેવા પૂજા કરી હશે અને વ્રત નહીં કર્યું હોય તો પણ વ્રતનું ફળ મળી જશે. અને જે કોઈએ વ્રત કર્યું હશે પરંતુ તેના મનમાં અહંકાર હશે, અભિમાન હશે, વ્રત પ્રત્યે કે પૂજા પ્રત્યે ભાવ નહીં હોય તો પણ તે વ્યક્તિને એકાદશીનું સંપૂર્ણ ફળ મળતું નથી. એટલે આ વાતનું એકાદશી વ્રત કરતા દરેક વ્યક્તિએ ખાસ ધ્યાન રાખવું. પદ્મ પુરાણ અને સ્કંદ પુરાણ મુજબ નિર્જળા એકાદશીનું મહત્વ અન્ય એકાદશી કરતાં વધુ છે. કહેવાય છે કે જે વ્યક્તિ નિયમપૂર્વક આ વ્રત કરે છે તેને યમદૂતનો ભય રહેતો નથી. મૃત્યુ પછી ભગવાન વિષ્ણુના ધામમાં તેને સ્થાન મળે છે. સામાન્ય રીતે દરેક એકાદશીએ ઉપવાસ કરવાનું જ કહેવામાં આવ્યું છે. પરંતુ જો કોઈ વ્યક્તિ દરેક એકાદશીનું વ્રત ન કરી શકે તો નિર્જળા એકાદશીનું વ્રત કરીને તમામ એકાદશીનું પુણ્ય અર્જિત કરી શકે છે. પ્રાચીન સમયમાં અનેક ઋષિમુનિ અને રાજાઓએ આ વ્રત કરીને મહાન પુણ્ય ફળની પ્રાપ્તિ કરી છે. સ્કંદ પુરાણમાં વર્ણવાયું છે કે મહર્ષિ વેદવ્યાસજીએ પાંડવોને એકાદશીનું મહાત્મય સમજાવતા કહ્યું કે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરનારા તમામ વ્રતોમાં એકાદશી સર્વોત્તમ છે. એટલે જો કોઈ વ્યક્તિ સંપૂર્ણ શ્રદ્ધા અને નિષ્ઠાથી એક દિવસ પણ ઉપવાસ કરે છે, ભગવાનની ભક્તિ કરે છે તો ભગવાન તેનો સ્વીકાર અવશ્ય કરે છે. તો આ નિર્જળા એકાદશીનું વ્રત 10મી તિથિથી જ શરૂ કરવામાં આવે છે, અથવા તો ઘણા લોકો સવારે સૂર્યોદયથી પણ એકાદશી વ્રતની શરૂઆત કરી શકે છે. આગલા દિવસે સાંજે ભગવાનનું સ્મરણ કરીને સૂઈ જવું અને બીજા દિવસે સવારે વહેલા ઉઠી સ્નાનાદિ કાર્યોમાંથી પરવારી સૂર્યદેવને અર્ઘ આપી ઘરના મંદિર સમક્ષ બેસીને સૌ પ્રથમ આ વ્રતનો સંકલ્પ લેવામાં આવે છે. ભગવાનને પ્રાર્થના કરવામાં આવે છે કે હે ભગવાન, હું આપની પ્રસન્નતા માટે આ નિર્જળા એકાદશીનું વ્રત કરું છું.
મને આપના આશીર્વાદ પ્રાપ્ત થાય અને મારું આ વ્રત નિર્વિઘ્ને પૂરું થાય એવી મને શક્તિ આપજો. એ પછી ભગવાનના ચરણોમાં 2-3 પાન તુલસી પત્રના મૂકી ભગવાનને પ્રસાદ ધરાવવાનો. ધૂપ, દીપ, અગરબત્તી, પીળા ફૂલ, તુલસી દળ, ચંદન નૈવેદ્ય અર્પણ કરીને ભગવાનનું પૂજન કરવાનું. ઓમ નમો ભગવતે વાસુદેવાય, શ્રી કૃષ્ણ શરણમ મમ એ મંત્રનો જાપ કરવાનો. વિષ્ણુ સહસ્ત્રનામ, વિષ્ણુ ચાલીસા, શ્રીમદ ભગવદ્ ગીતા કે નીતિ નિયમ પ્રમાણે આપ ભગવાનના જે કોઈ પાઠ કરતા હોય તે કરવાના. અને પછી ત્યાં બેસીને આ ભીમ 11ની આ નિર્જળા એકાદશી વ્રતની કથા સાંભળવાની. જો ત્યારે સમય ન હોય તો દિવસમાં જ્યારે પણ સમય મળે છે ત્યારે પણ આપ સાંભળી શકો છો. અને પછી નિયમપૂર્વક આજના દિવસે વ્રત રાખવાનું. વૃદ્ધો, માતા પિતા અને ગુરુજનોના આશીર્વાદ લેવાના. ગાયને આજે લીલું ઘાસ ખવડાવવાનું, ચારો દેવાનો. પાણીના પરબની વ્યવસ્થા કરી શકાય. તેમજ કોઈ પણ રીતે આજે આપણે પુણ્ય કમાઈ શકીએ તેવા કાર્યો કરવા જોઈએ. નિર્જળા એકાદશીના દિવસે શક્ય હોય તો અનાજનું સેવન કરવું નહીં અથવા તો ચોખાનું સેવન કરવું નહીં. આજના દિવસે ખોટું બોલવું નહીં, કોઈની નિંદા ન કરવી, ક્રોધ ન કરવો, કપટ ન કરવું અને કોઈના દિલને ઠેસ પહોંચે તેવું વર્તન વાણી હોવી ન જોઈએ. શાસ્ત્રોમાં જણાવાયું છે કે નિર્જળા એકાદશી વ્રત કરનારને વર્ષભરની તમામ એકાદશીનું ફળ મળે છે અને અનેક જન્મોના પાપોનો નાશ થાય છે. ભગવાન વિષ્ણુની કૃપા મળે છે. જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે છે. મનની અશાંતિ દૂર થાય છે. ભક્તિમાં વૃદ્ધિ થાય છે અને મૃત્યુ પછી તે વ્યક્તિને ઉત્તમ ગતિ મળે છે. માન્યતા છે કે જે વ્યક્તિ તેના જીવનકાળ દરમિયાન એક વખત પણ આ નિર્જળા એકાદશીનું વ્રત કરી લે છે તો યમરાજના દૂત તેનો સ્પર્શ કરી શકતા નથી. એટલે આ એકાદશીનું મહત્વ કહીએ એટલું ઓછું છે, લખીએ એટલું ઓછું છે અને સાંભળીએ એટલું ઓછું છે. આ એકાદશીના ગુણ જેટલા પણ ગાઈએ એટલા ઓછા જ પડે. તેને સાંભળવામાં, લખવામાં કે બોલવામાં સમય પણ ટૂંકો પડે. તો આવો છે આ જેઠ મહિનાની સુદ પક્ષની નિર્જળા એકાદશીનો મહિમા. હવે આપણે આ એકાદશી વ્રતની કથા સાંભળીએ. કેમ કે એવું કહેવાય છે કે જે કોઈ વ્યક્તિ વ્રત કરે છે અને આ વ્રત કથા સાંભળે છે તો જ તેને વ્રતનું સંપૂર્ણપણે ફળ મળે છે. તથા જે કોઈ વ્રત નથી કરતા અને માત્ર આ વ્રતની કથા સાંભળે છે, અમારી સાથે આ સત્સંગ કરે છે તો પણ તેને વ્રતનું ફળ મેળવવાને ભાગીદાર બની જાય છે. એટલા માટે હવે હાથમાં તુલસી પત્ર, ચોખા કે ફૂલ રાખીને મારી સાથે આ એકાદશી વ્રતની કથાનું શ્રવણ કરે અને કથા પૂર્ણ થાય તે પછી ભગવાનના ચરણોમાં તે અર્પણ કરે. તો બોલીએ શ્રી વિષ્ણુ ભગવાન કી જય, શ્રી કૃષ્ણ ભગવાન કી જય. અથ જ્યેષ્ઠ સુધી નિર્જલા એકાદશી વ્રત કથા. ભીમસેને પૂછ્યું કે હે પિતામહ, હે વ્યાસજી, આ મારા 4 ભાઈઓ માતા કુંતાજી અને દ્રૌપદીજી ક્યારે એકાદશીના દિવસે ભોજન કરતા નથી, પણ મારાથી ભૂખ વેઠી શકાતી નથી. તેથી વગર ઉપવાસે એકાદશીનું ફળ મળે તેવો ઉપાય બતાવો. એવું ભીમસેનનું વચન સાંભળી વ્યાસજી બોલ્યા કે જો તને સ્વર્ગ વાલું અને નરક અનિષ્ટ હોય તો બંને પક્ષની એકાદશીઓએ ભોજન કરવું નહીં. ભીમસેને કહ્યું કે હે પિતામહ, દિવસમાં 1 વખત ભોજન પર રહેવા હું અસમર્થ છું, તો પછી બંને વખત ઉપવાસ કેમ કરી શકું? કારણ કે મારા પેટમાં વૃક નામનો અગ્નિ છે, જેથી ખાધા વગર રહી શકાય તેમ નથી. જેથી કોઈ એવો ઉપવાસ કહો કે મારું કલ્યાણ થાય. વ્યાસજીએ કહ્યું કે હે ભીમ, મનુસ્મૃતિ અને વેદમાં કહેલા ધર્મો તે સાંભળ્યા, તે સઘળા આ કળિયુગમાં પાડી શકાય તેવા નથી. તેથી ઓછા ખર્ચમાં સુખેથી થઈ શકે તેવું વ્રત સાંભળ. 2 પક્ષની એકાદશીઓને દિવસે નિરાહાર રહે છે તેને નરક ભોગવવું પડતું નથી. આવા વચન સાંભળી ભીમ ભયથી કહેવા લાગ્યો કે હે પિતામહ, ઉપવાસ કર્યા વગર ઘણું ફળ થતું હોય તેવું વ્રત મને કહો. વ્યાસજીએ કહ્યું કે જયેશ સુદ એકાદશીનું પ્રયત્નપૂર્વક વ્રત કરવું, તેમાં સ્નાન અને આચમન સિવાય જળનો સંબંધ રાખવો નહીં. જે માણસ એકાદશીના સૂર્યોદયથી બારસના સૂર્યોદય સુધી જલપાન પણ કરતો નથી તેને પ્રયત્ન વિના સઘળી એકાદશીનું ફળ મળે છે.
બારસને દિવસે પ્રાતઃકાળે સ્નાન કરી બ્રાહ્મણને વિધિથી જળ અને સુવર્ણ આપી ભોજન કરાવ્યા પછી નિયમથી પોતે ભોજન કરવું. હે ભીમસેન, વિધિથી એકાદશીનું વ્રત કરવાથી આખા વર્ષની સઘળી એકાદશીનું ફળ પ્રાપ્ત થાય છે. આ વાત સાક્ષાત નારાયણે મને કહેલી છે. જયસુદ એકાદશીએ નિર્જળા વ્રત કરવાથી સઘળા તીર્થની યાત્રા અને દાનથી પણ અધિક ફળ મળે છે. ધન ધાન્ય પુત્ર એ બધાને આપનારી છે. એકાદશી દિવસે નિર્જળા ઉપવાસ કરવાથી કાળા યમદૂતોના દર્શન થતા નથી, પણ પીળા વસ્ત્ર પહેરનારા ચક્રને ધારણ કરનાર વિષ્ણુ દૂતો આવે છે. હે જન્મે જય, એવા વ્યાસજીના વચનો સાંભળી એકાદશીના દિવસે પાંડવો સહિત ભીમસેને પણ નિર્જળા વ્રત કર્યું. તેથી આ એકાદશી ભીમ 11 નામથી પ્રસિદ્ધ થયેલી છે. હે દેવેશ, સ્ત્રી અથવા પુરુષ જે કોઈ આ એકાદશીનું વ્રત કરે તેના મેરુ પર્વત જેવડા મોટા મોટા પાપો પણ બળીને ભસ્મ થઈ જાય છે. પોતાની શક્તિ પ્રમાણે વસ્ત્ર વડે વીટેલા અને તેમાં થોડું સુવર્ણ નાખી જળકુંભનું સુપાત્ર બ્રાહ્મણને દાન કરવું. આ દિવસે કરેલું દાન, જપ, હોમ એ બધું જ અક્ષય થાય છે, એમ શ્રી કૃષ્ણે કહ્યું છે. હે રાજન, જે માણસ એકાદશીને દિવસે અન્ન ખાય છે તે આલોકમાં ચંડાલ થાય છે અને અંતે નરકમાં પડે છે. નિર્જલા એકાદશીનું વ્રત કરવાથી બ્રહ્મ હત્યા કરનાર, મદ્યપાન કરનાર, ચોરી કરનાર, બ્રાહ્મણનો દોહ કરનાર સર્વ પાપોથી મુક્ત થાય છે. એટલે જે ભક્ત નિર્જળા એકાદશીના પવિત્ર કથા શ્રદ્ધાપૂર્વક સાંભળે છે, વાંચે છે અથવા અન્યને સંભળાવે છે તેને ભગવાન શ્રી વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. તેના પાપોનો નાશ થાય છે, જીવનમાં સુખ શાંતિ વધે છે અને ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે. આવી રીતે મહાભારતમાં અને પદ્મ પુરાણમાં જેઠ મહિનાની સુદ પક્ષની નિર્જળા એકાદશીની કથા કહેલી છે. ઇતિ શ્રી પદ્મપુરાણે જય શુક્લ નિર્જળા એકાદશી મહાત્મય સંપૂર્ણમ. તો બોલીએ શ્રી વિષ્ણુ ભગવાન કી જય, શ્રી કૃષ્ણ ભગવાન કી જય, એકાદશી માત કી જય. તો મિત્રો, આજે આપણે નિર્જળા એકાદશી કે ભીમ 11ની કથા મહિમા સાંભળ્યો. આશા છે કે આપ સૌ લોકોએ પણ અમારી સાથે એકાદશીનો આ સત્સંગ કર્યો હશે અને વ્રત કર્યું હશે. જો વ્રત ન કર્યું હોય અને માત્ર આ કથા વાર્તા સાંભળી હશે તો ભગવાનને અમે એટલી જ પ્રાર્થના કરીશું કે જે કોઈ અમારી સાથે શ્રદ્ધાપૂર્વક આ વિડીયો જોયો છે, સાંભળ્યો છે, કથા વાર્તા સાંભળી છે, મહિમા સાંભળ્યો છે, તેને આ વ્રતનું પુણ્ય ફળની પ્રાપ્તિ કરાવજો, તેની સર્વે મનોકામના પૂર્ણ કરજો અને આ જીવન બાદ આપનું ધામની પ્રાપ્તિ કરાવજો. તો જો આપે અમારી સાથે આ સત્સંગ કર્યો હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રોને મોકલી, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી આવનાર અવનવા વિડીયો આપ સૌને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.